यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुत स्तुन्वन्ति दिव्येष्टवे वेदे साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थितदद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यां तं न विदुःसुरसुरगणाः देवाय तस्मै नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः श्रियानान्तानि जाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। अज्ञानतिमिराधस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयशेषे लीलाक्षिप्राब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्विश्चतुर्विश्चतुर्विश्चत्रिविशतदाः सर्वैर्विराजते पञ्चधारदे मम। बर्हापीडं नटवरवपुः कर्णयो कर्णिकारं बिभ्रदवासकनककविशं वैजयन्ती च मालं। रत्नारवेणुहृदयसुधया पूरयन् गोपवृन्दे बृन्दारण्यं स्वररमणं प्राविशद्धितकीर्तिः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरयेत्। बोलो श्री बालकृष्ण भगवान की जय। આજે પુરુષોત્તમ માસ નિમિત્તે આ માસમાં વ્યતિપાત સ્નાન કરવાનું ઘણો એવો મહત્વ છે. આજે નારદીય પુરાણમાં વ્યતિપાતની જે કથા છે એ આજે કથાનું શ્રવણ કરીશું. યુધિષ્ઠિર્વાચ, યુધિષ્ઠિર કહે છે કે હે બ્રાહ્મણ, એન વ્રતેન ચીર્ણેન પશ્યે મધ્યમ શાસનમ, કે જે વ્રત કરવાથી મનુષ્ય યમરાજાની શિક્ષા પામતો નથી તેવું વ્રતોમાં ઉત્તમ એવું વ્રત તમને કહું છું. હે બ્રહ્મર્ષિ,
જગતમાં જે એવું વ્રત હોય એ કૃપા કરીને મને સંભળાવો. માર્કંડેય વાચ શૃણુરાજન વ્રતો મિહમ હર્યશ્ચેન પુરાવ્રતમ તેન રાજ્ઞા તુ તદ્રશમ સુકૃપા ચ દુઃખિને. માર્કંડેય કહે છે કે હે રાજા, પૂર્વમાં હર્યશ્ય રાજાએ જે વ્રત કર્યું હતું અને એ તમે સાંભળો. આ વ્રત એ રાજાએ પોતે કર્યા પછી એક દુઃખી ભૂંડને તે આપ્યું હતું. કોઈક વખતે રાજાઓમાં ઉત્તમ હર્યશ્ચ રાજા વનમાં શિકાર કરવાની માટે ગયો અને ત્યાં ફરતા તેણે એક ભૂંડને જોયું. એ ભૂંડના પગ અને કેળ બળી ગયા હતા અને ગળું, મોઢું અને પેટ પણ દાઝી ગયા હતા. આ ભૂંડને જોઈને એ ઉત્તમ રાજાને ખૂબ જ તેની પર દયા આવી. તેણે મનમાં વિચાર કર્યો કે કયા કર્મના પરિણામથી આ ભૂંડ આવી અવસ્થામાં પામ્યો હશે. અતિ ખેદ થાય છે કે આ ભૂંડ ઘણું દુઃખી છે, ઘણું જેવું દુઃખ ભોગવી રહ્યું છે. ખરેખર શુભ કે અશુભ કર્મ જે કંઈ કર્યું હોય એ અવશ્ય આપણે ભોગવવું પડે છે. આ મનમાં વિચાર કરતા રાજાએ તે ભૂંડને પ્રશ્ન કર્યો કે હે ભૂંડ, તારી આવી અવસ્થા કેમ થઈ છે, તો મને કહે. રાજાનું વાક્ય સાંભળી વારંવાર નિશ્વાસો નાખતું એ ભૂંડ પહેલા પોતે કરેલા કર્મ યાદ કરીને રાજાને કહેવા લાગ્યો કે હે રાજા, તમે સાંભળો, મારા પૂર્વજન્મનું વૃત્તાંત કહું છું. હું ધન અને બળથી યુક્ત એક વણિક હતો, વાણિયો હતો. આ વખતે મેં આશા કરનારાઓને, આશ્રિતોને કંઈ પણ આપ્યું ન હતું. પુરાણો અને વેદોમાં કહેલા ધર્મો મેં ઘણા સાંભળ્યા હતા, છતાં પણ મેં પાપી બુદ્ધિવાળાએ પોતાનું હિત કર્યું નહીં. મારું હિત ન કર્યું, મેં પુણ્ય ન કમાયું. આશારૂપી ફાંસામાં ફસાઈને મેં પવિત્ર શાસ્ત્રો છોડી દીધા અને કેવળ પાપ જ કર્મ કર્યા કર્યું. પુણ્ય તો કંઈ કર્યું ન હતું. એક વખતે વ્યતિપાતના દિવસે એક કોઈ બ્રાહ્મણ મારે ઘેર આવી મારી પાસે યાચના કરવા લાગ્યો. દર માસની 27 દિવસે આ યોગ, વ્યતિપાત યોગ આવે છે. 27 યોગ છે, એમાં આ યોગ છે વ્યતિપાત યોગ, અને બીજો યોગ છે એ વૈધૃત યોગ આવે છે. એ 7મી જૂન અને શનિવારે વૈધૃત યોગ પણ આવે છે. આ અધિક માસમાં વ્યતિપાત યોગ અને વૈધૃત યોગ, આમ 2 યોગ સ્નાન કરવાથી પુણ્ય કર્મ પ્રાપ્ત થાય છે. ત્યારે
એક વખતે વ્યતિપાતના દિવસે કોઈ એક બ્રાહ્મણ મારે ઘેર આવી મારી પાસે યાચના કરવા લાગ્યો, ભિક્ષા માગવા લાગ્યો, છતાં મેં તેને કંઈ આપ્યું નહીં અને કઠોર વચનથી તેનું મેં અપમાન કર્યું. ત્યારે તેણે મને કહ્યું છે કે અરે દુષ્ટ વાણિયા, આજે વ્યતિપાત છે તો કોઈ પણ યાચક, કોઈ પણ માગણને કંઈક તું આપ. આપેલું મેરું જેટલું થઈ પડે છે અને બીજા જન્મમાં તને એ અખૂટ પ્રાપ્ત થશે. આમ તેણે સૂચના કરી, છતાં પણ કોપાયમાન થઈ તેણે કઠોર વાણી સંભળાવી. એટલે બ્રાહ્મણ ગુસ્સે થયો. તેણે મને શાપ આપ્યો કે જે રીતે આશારૂપ અગ્નિ મારા અંગોને જુદા જુદા બાળી રહ્યા છે, તે જ પ્રમાણે હે નીચ પુરુષ, તારા અંગોનો દાવાનળ થશે અને એ બળશે. ઝાડ વગરના નિર્જન અને નિર્જળ એવા જંગલમાં ભૂંડની જાતિમાં તારો જન્મ થશે અને ત્યાં જ તું દુઃખ ભોગ્યા વગર ભોગવ્યા કરીશ. આમ તેણે એને શાપ આપ્યો છે. પછી મેં તેને કરગરીને પ્રસન્ન કર્યો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે કોઈ દયાળુ રાજા એ ભૂંડપણામાં તારો ઉદ્ધાર કરશે. અને આમ કહીને બ્રાહ્મણ બીજા વાણિયાના ઘર તરફ ભિક્ષા માગવાને માટે ગયો કે હે રાજા યુધિષ્ઠિર, આ શાપને લીધે હું ભૂંડપણું પામ્યો છું અને આ નિર્જળ એવા જળ વિનાના જંગલમાં આમ દુઃખી થઈ રહ્યો છું. રાજોવાચ, રાજા કહે છે કે કેન ત્વમ મુચ્યસે પાપન વાચક્ષેહ સુકરઃ. સુકર એટલે ભૂંડ. રાજાએ કહ્યું, હે ભૂંડ, કયા ઉપાયથી એ પાપમાંથી તું મુક્ત થાય? અહીં તું મને કહી સંભળાવ કે જેથી તારા પાપનો અને શાપનો હું નાશ કરી શકું. તરત જ ભૂંડ કહેવાને માટે લાગ્યું કે જે કર્મથી મારો છુટકારો થઈ શકે એ તમે મને સંભળાવો. ત્યારે ભૂંડને વાચા આવી છે. ભૂંડ કહે છે, હે રાજા, વ્યતિપાતનું વ્રત તમે પહેલાં કર્યું છે કે જેમ માતા બધે ઠેકાણે પુત્રને સુખ કરનારી હોય છે, એમ વ્રત આ લોકમાં તથા પરલોકમાં સુખ આપનારું થઈ પડે છે. જેમ ઉદય પામેલો સૂર્ય સમગ્ર અંધકારને બાળી નાખે છે, તેમ વ્યતિપાત સર્વ પાપોને આ લોકમાંથી દૂર કરે છે. જેમ વિષ્ણુ ભગવાન આ લોકમાં પરમ શાંતિ આપે છે, તેમ વ્યતિપાતનું આ શુભ વ્રત લોકોને પરમ શાંતિ આપે છે. તેમ વ્યતિપાતનું આ શુભ વ્રત અમાસને દિવસે દીધેલું જે દાન 100 ગણું થાય છે અને કોઈ તિથિના ક્ષયમાં કરેલું દાન 1000 ગણું થાય છે. તુલા અને મેષ સંક્રાંતિને વખતે આપેલું દાન એ 1,00,000 ગણું એટલે કે 1,00,000 ગણું થાય છે અને વ્યતિપાતમાં દીધેલું દાન એ અનંત ગણું થાય છે. વ્યતિપાતની ઉત્પત્તિમાં ઘડી ભ્રમવામાં 21 ઘડી
પતનમાં 10 ઘડી અને સ્થિર કાળમાં 7 ઘડી ગણાય છે. પહેલાંના જમાનામાં ઘડી વપરાતા, ઘડી અને પળ ગણાતા. અત્યારે કલાક અને મિનિટમાં આપણે ગણીએ છીએ. આ રીતે 60 ઘડી સૂર્યનો વ્યતિપાતનો કાળ હોય છે અને એમાં તેની ઉત્પત્તિ વખતે દાન કર્મ કરવું, દાનાદિનું જે ફળ થાય છે એના કરતાં કરોડ ગણું ભગવાનના સમયે 10 કરોડ અને તેના પતન સમયે અને તેની સ્થિતિના સમયે દીધેલું દાન એ અક્ષય કહેતા અખૂટ એવું થાય છે. કે હે ઉત્તમ રાજા, ઉત્પત્તિ, ભ્રમણ, પતન અને સ્થિતિરૂપ આ વ્યતિપાતના જે વિભાગો છે એની અનુક્રમે 21, 10, 7, 22 એટલે એકંદરે 60 ઘડીઓ ગણાય છે. અને એમાં જે એક ઘડીમાં કરેલું દાન અનુક્રમે લાખ અને કરોડો, અબજો અને અનંત ગણું કહેવાય છે. અમાસને પિતા મનુ, મૂળમાં માતા એવો પાઠ છે કે તેનો આ અર્થ આપ્યો છે. એટલે કે મનુ એ શબ્દનો અર્થ 14ની સંખ્યા જણાવે છે અને એના આધારે એનો અર્થ સંભાવે છે. કે અમાસને પિતા મનુ વગેરે એટલે કે 14 આદિ જે તિથિઓને માતા, પારસને બહેન તથા વ્યતિપાતને ભાઈ જાણવું અને એમાં પિતાને આપેલું 100 ગણું, માતાને આપેલું 1000 ગણું અને બહેનને આપેલું 10,000 ગણું તથા ભાઈને આપેલું જે દાન અક્ષય કહેવાય છે. કે હે રાજા, આ વ્યતિપાતનું જે વ્રત કરવાની વિધિ છે કે મહાફાગણ, માક્ષર, વૈશાખ અને શ્રાવણ માસમાં જે દિવસે વ્યતિપાત હોય અને એ દિવસે વ્યતિપાતની પૂજા કરવી અને અધિક માસમાં જે વ્યતિપાત આવે એની પણ ખાસ પૂજા કરવી. વ્યતિપાતની પૂજા કરવી અને ઉત્તમ એવા વ્રતનો આરંભ કરવો. વ્યતિપાતનો વ્રત કરનારી પવિત્ર સાવધાન થઈ કાળજીપૂર્વક પંચગવ્ય દૂધ, પંચામૃત અને ગૌમૂત્ર તથા ગાયનું છાણ, આ પંચગવ્ય કહેવાય છે. તલ તથા આમળાના ચૂર્ણથી પ્રથમ સ્નાન કરી એકાગ્રચિત્ત થયા પછી સર્વ પુરુષાર્થની સિદ્ધિ કરનાર આ ઉત્તમ વ્રતનો સંકલ્પ કરવો. બધું ન મળી શકે તો માત્ર સંકલ્પ કરવો કે પંચગવ્યથી હું આ સ્નાન કરું છું. જ્યારે ભક્તિ થાય ત્યારે આ વ્રત ગ્રહણ કરવું. એમાં વાર, નક્ષત્ર, તિથિ કે ચંદ્ર જોવાની કોઈ જરૂર નથી. માત્ર આ યોગ ક્યારે આવે છે એ જોવાનું. એક વ્યતિપાતનું વ્રત કરવાથી સર્વ વ્રતો અને સર્વદાન કર્મનો ફળ પ્રાપ્ત થાય છે. અને એવો મનમાં નિશ્ચય કરીને તમે સર્વ પાપથી છૂટી જવાને માટે 1 વર્ષ પૂરું થાય ત્યાં સુધી વ્યતિપાતનું વ્રત કરો. વ્યતિપાતના વ્રતના દિવસે વેદ અને વેદાંગમાં પારંગત થયેલા બ્રાહ્મણ એવા આચાર્યને આમંત્રણ આપી તેમને તલથી ભરેલા સરાવડાનું અને ગોળ સાથે દાન કરવું. આમ બીજા અને ત્રીજા વ્યતિપાતના દિવસે પણ એ જ પ્રમાણે દાન કરવું. ચોથા વ્યતિપાતના વ્રતના દિવસે ઘી સહિત દૂધનું દાન કરવું અને એ રીતે 1 વર્ષ સુધી વ્રત કર્યા પછી પૂરા વર્ષે દેવની પૂજા કરવી. હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ અને કમર ધારણ કરનાર ગરુડ પર બિરાજમાન એવા વિષ્ણુ ભગવાનને એમની મૂર્તિને 2 વસ્ત્રો પહેરાવી તેમનું પૂજન કરવું.
પોતાના વૈભવ પ્રમાણે સુવર્ણનું દાન કરવું અને આ વખતે દાન કરવાનું વિધિ પ્રમાણે હાથમાં સુવર્ણ રાખી અને પ્રાર્થના કરવાની કે હે સૂર્યચંદ્રના પુત્ર, હે પ્રભુ વ્યતિપાત, તમને નમસ્કાર કરું છું. હું જે કંઈ દાન કરું છું એ મારું દાન આ લોકમાં અક્ષય થાય. એક ચળોથી જેટલું ઘણું જ થોડું પણ સોનાનું દાન જો કરવામાં આવે તો એ સોનાના મેરુ પર્વતના શિખર જેવડું બની જાય છે, અનંત ફળ આપનારું થાય છે. આ ક્ષેત્ર કુરુક્ષેત્ર છે અને આ બ્રહ્માનું સાક્ષાત એવું નારાયણ છે. માટે આ સોનાના દાનથી જે જનાર્દન નારાયણ ભગવાન ને પ્રસન્નતા માટે કરે છે. વ્યતિપાત તમારા હાથ, વૈધૃતિ તમારા પગ, સંક્રાંતિ તમારું હૃદય સ્થાન અને અમાસ તમારી નાભી કહેવાય છે. તેમજ પૂનમ તમારી પીઠ છે. આમ વ્યતિપાત, વૈધૃતિ, સંક્રાંતિ, અમાસ અને પૂનમ આ પર્વો તમારા 5 એવા અંગો ગણાય છે. માટે વ્યતિપાતના દિવસે મેં આ બ્રાહ્મણને જે કંઈ આપ્યું છે એ મારા જન્મે જન્મ અનંત ફળ આપનારું થાવ. આમ ઋષિકેશ ભગવાનને પ્રાર્થના કરી વારંવાર પ્રણામ કરવા પછી બધું જ વેદ ભણેલા કુટુંબી એવા બ્રાહ્મણ ગુરુને આપી તેમનું સન્માન કરવું, તેમના આશીર્વાદ લેવા. બ્રાહ્મણ પોતાને વ્રતનો ઉપદેશ કરનાર તથા પુરાણોને પણ જાણનારો હોવો જોઈએ. એ પછી ભક્તિભાવથી બ્રાહ્મણોને ભોજન કરાવી વ્યતિપાત વ્રતને સમાપ્ત કરવું. અને આ વ્યતિપાતમાં કોઈ પણ શરીરમાં કોઢ સંબંધી, દાગ સંબંધી એવા જે રોગો હોય તો વ્યતિપાતમાં સ્નાન કરવાથી એમાંથી મુક્તિ મળે છે અને શરીર જેવું હોય એવું થઈ જાય છે. આ પ્રમાણે વ્યતિપાતનું વ્રત કરવું. ભૂંડે કહ્યું કે હે દેવ, પૂર્વજન્મમાં આ વ્રત તમે ગ્રહણ કર્યું અને એ શુભ વ્રત મનુષ્યને સ્વર્ગ તથા મોક્ષ આપનારું હોઈ શકે, અનંત ફળદાયી થાય છે. એ ભૂંડે આમ કહ્યું એટલે હર્ષ રાજાએ એ ભૂંડને આ વચન કહ્યું છે કે આ વ્રત મેં કર્યું છે એનું ફળ હું તમને કહું છું. અને ભૂંડે કહ્યું એ પ્રમાણે રાજાએ તેની પાછળની જે વ્રતની વિધિ છે એ કરી. આમ કહીને શ્રેષ્ઠ રાજાએ પોતે કરેલા એ વ્રતનું ફળ હાથમાં જળ લઈને જે ભૂંડ હતો એને અર્પણ કર્યું. તેથી એ જ ક્ષણે એ પુણ્યના પ્રભાવથી ભૂંડ સર્વ પાપમાંથી છૂટી ગયું અને ભૂંડના શરીરમાંથી એને મુક્તિ મળી. દિવ્ય વિમાનને પ્રાપ્ત કરી સર્વ શણગારોથી સુશોભિત થઈને અને દેવરૂપે તે સ્વર્ગમાં ગયો છે. આવા ઉત્તમ વ્યતિપાતના વ્રતને સર્વ બ્રાહ્મણો જાણતા નથી કે જે આ લોકમાં સુખ આપનારા તથા સ્વર્ગ અને મોક્ષને આપનારા હોય છે. અને માર્કંડેય કહે છે કે એ કારણથી હે રાજા, તમે પણ એ ઉત્તમ વ્યતિપાતનું વ્રત કરો. એ સર્વકાળે મનુષ્યના સર્વ પાપોને નાશ કરનાર છે એવું બ્રાહ્મણો પણ કહે છે. આ સર્વ બ્રાહ્મણો જાણે છે કે આ જ લોકમાં સુખ આપવાને માટે સ્વર્ગ અને મોક્ષને પ્રાપ્ત દેનાર છે. માટે જે મનુષ્ય શ્રદ્ધા અને ભક્તિથી મુક્ત થઈને આ વ્યતિપાતનું વ્રત કરે છે એ સર્વ પાપોથી
મુક્ત થઈ વિષ્ણુ ભગવાન સાથેની એકતા પામે છે. જે માણસ આ વ્યતિપાતની કથા સાંભળે છે એ પણ વિષ્ણુના લોકમાં જાય છે. કોઈને કોઈ પણ ભારતમાં ગુજરાતમાં નડિયાદ પાસે ભીજ ગામ છે અને એમાં ભક્તિભાવથી જે કોઈ શરીરે પીડા પામ્યા હોય એ ત્યાં એક મહાદેવજીનું મંદિર છે અને નદી છે, તળાવ છે. ત્યાં વ્યતિપાત સ્નાન કરવાનો નિર્ણય કરે છે અને જે કોઈને શરીરે કોઈ પણ જાતના ડાઘ હોય, કોઢ હોય તો ત્યાં વ્યતિપાતને દિવસે સ્નાન કરવાથી 1, 2, 3 વખત ત્યાં જવાથી એ કોઢ સંબંધી રોગમાંથી મુક્ત થાય છે. આમ વ્યતિપાતનું જે વ્રત છે એ અવશ્ય કરવું. આવતા શનિવારે પાછો વૈધૃત યોગ આવે છે તો વૈધૃતની પણ આપણે કથા કરીશું. ત્યારે આપણે આ પુરુષોત્તમ માસની કથાને વિરામ આપીશું. આવતીકાલે રાજા દ્રઢધનવાની કથા આપણે સાંભળીશું. હવે અમૃતધારાનું પાન કરીશું. આપણે એ ગામમાં બ્રાહ્મણ અને તેની પત્ની રહેતા હતા. બંને ખૂબ જ સંતોષી હતા. પ્રભુ ભક્તિના પ્રતાપે તેમને 6 સંતાનો હતા. એમાં 4 છોકરીઓ અને 2 છોકરાઓ હતા. આમ તેઓ વસ્તારી હતા. તો પણ શ્રાવણ માસમાં વ્રત કરતા હતા. વસુધૈવ કુટુંબકમ એવી ભાવના હતી. પુરુષોત્તમ માસમાં નદીએ સ્નાન કરવાને માટે જાય, કાંઠા ગોળની વાર્તા સાંભળે અને ઘેર આવીને એકતાણું કરે છે. ભગવાનના ભજનમાં સમય પસાર કરે છે. ધીમે ધીમે છોકરીઓ મોટી થવા લાગી. પણ બ્રાહ્મણના માથેથી રોટલો ટીપવાનું, જે બ્રાહ્મણી છે એના માથેથી રોટલો ટીપવાનું મટ્યું નહીં. કારણ કે જે છોકરીઓ મોટી થઈ હતી એમ એક પછી એક પરણીને લગ્ન કરીને સાસરે જતી રહી. પુરુષોત્તમ માસમાં બ્રાહ્મણી વ્રત કરતી હતી પણ રાંધવાની ઘણી એવી કળાકૂટ થતી હતી. રોજ નદીએ સ્નાન કરીને આવીને પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મારા માથેથી આ રાંધવાનું ક્યારે મળશે? જો આ વ્રતના મહિનામાં તૈયાર જમવાનું મળતું હોય તો આરામથી એક ટાણું કરીને તારું નામ લેવાય. ત્યારે બ્રાહ્મણની પત્ની રોજ આવી પ્રાર્થના કરતી અને તેની શુદ્ધ હૃદયની ભાવનાથી ભગવાને તેની વાતને સાંભળી અને પ્રાર્થના સાંભળીને બ્રાહ્મણીએ જે માગણી કરી હતી અને ભગવાને તેને સ્વપ્નમાં તે બ્રાહ્મણને દેખાવ દીધું. ભગવાને કહ્યું, હે બ્રાહ્મણ, તમે પતિ પત્ની દરેક પુરુષોત્તમ માસની કથામાં જાઓ છો અને પુરુષોત્તમ મહિનો સ્નાન કરો છો અને મારું સ્મરણ કરો છો.
તેથી હું તમારી ઉપર ઘણો પ્રસન્ન થયો છું. રોજ તૈયાર રસોઈ જમવા જોઈએ છે, એ માટે દૈવી તાવડી અને દૈવી તપેલી એ તમને આપું છું. જોકે અત્યારે મારી પાસે નથી, પરંતુ સવાર પડતા જ રસોડામાં તે હાજર થઈશ. પહેલાં તમને દેખાશે આ તાવડી અને તપેલી ખૂબ જ એવી ચમત્કારિક છે. તાવડીમાં કડછી હલાવવાથી મીઠાઈ બની જાય અને તમારે જે કંઈ મનગમતી વાનગી હોય એ બધી બની જાય. જો આ દૈવી વસ્તુઓનો દુરુપયોગ થશે તો ચમત્કાર ચાલી જશે. ભગવાન આટલું કહીને અદૃશ્ય થઈ ગયા અને સ્વપ્નો પણ પૂર્ણ થયું. બ્રાહ્મણ સવારે વહેલો જાગ્યો છે. બ્રાહ્મણે પોતાની પત્નીને જગાડીને સ્વપ્નાની વાત કહી. સવાર પડતા સુધી બંને પુરુષોત્તમ ભગવાનનું રટણ કર્યું, સ્મરણ કર્યું અને સવાર પડતા જ બંનેને રસોડામાં જઈને જોવાની ઈચ્છા થઈ. એમને ઘણી તાળાવેલી લાગી કે જોઈએ તો ખરા રસોડામાં ભગવાને કંઈક મૂક્યું છે કે કંઈ નહીં. રસોડામાં જોયું, ચાંદીની તાવડી અને સોનાની તપેલી પડ્યા હતા. આથી બંને ખૂબ જ એવા હરખાઈ ગયા છે. તેઓ નદીએ સ્નાન કરવા ગયા. ત્યાં સુધીમાં બે છોકરાઓ જાગીને ઉઠ્યા છે અને તે બેસી ગયા. આજે બ્રાહ્મણ પત્નીએ ચૂલો સળગાવ્યો નથી, કારણ કે તાવડી અને તપેલીમાં રસોઈ તૈયાર થવાની હતી. ગરમ ગરમ રોટલા તૈયાર થઈ ગયા. આમ રસોઈ મળવાની હતી. છોકરાઓએ દૂધ પીધું, ફળિયામાં રમવા માટે ગયા છે. એટલામાં બ્રાહ્મણની પત્નીએ ભગવાન પુરુષોત્તમનું નામ લઈ તાવડીમાં તબેથો ફેરવ્યો છે, એટલે તેમાં ગરમ ગરમ રોટલા તૈયાર થઈ ગયા. એમાં ઉપરના રોટલા ઉપર ગરમ સ્વાદિષ્ટ એવું શાક પડ્યું હતું. પછી બ્રાહ્મણે તપેલીમાં કરછી ફેરવી એટલે તેમાં જાત જાતની મીઠાઈ બની ગઈ, બરફી, પેંડા વગેરે. આ બધું જોઈને બ્રાહ્મણ અને બ્રાહ્મણીને બહુ હરખ થઈ ગયો. પુરુષોત્તમ પ્રભુનું વ્રત તેમને ફળ્યું હતું. પછી બંને છોકરાઓને બોલાવીને એક થાળીમાં રોટલા અને શાક પીરસ્યા છે. જ્યારે તેઓ ખાઈ અને ઊભા થયા ત્યારે એક એકને મીઠાઈ આપી. આથી છોકરાઓ રાજીના રેડ થઈ ગયા. કોઈ દિવસ નહીં અને આજે સવારના પરમાં રોટલા અને સ્વાદિષ્ટ એવું શાક ઉપરાંત તેમને મીઠાઈ ખાવા મળી હતી. આ બધું ભગવાનનું આપેલું છે. દરરોજ ઘરમાં ચૂલો સળગતો નથી અને આ પ્રમાણે તૈયાર ખાવાનું મળતું હોય તો છોકરાઓએ એક દિવસ છુપાઈને જોયું કે મા અને બાપ ખાલી તાવડી અને તપેલીમાં ખાવાનું કાઢી રહ્યા હતા. બધું થઈ રહ્યું. છોકરાએ બીજા છોકરાઓને વાત કરી કે અમારા ઘરમાં તો ચમત્કાર થયો છે, અમારે ત્યાં ચૂલો સળગાવવો પડતો નથી. અમારા ઘરમાં તાવડી અને તપેલી છે, એમાં ભગવાન ખાવાનું મૂકી જાય છે. આ વાત વહેતી થઈ આખા ગામમાં. ગામના રાજાને કાને આ વાત ગઈ. એમાંય રાણીએ આ વાત જાણી એટલે એને તો રાજાની આગળ હઠ કરી છે કે એવી વસ્તુ હોય તો આપણા મહેલમાં હંમેશા
હોવી જોઈએ, કારણ કે આપણે રાજા અને રાણી જ છે. ત્યારે રાજાએ આગળ તેમને હાથ પકડી છે કે તમે એ વસ્તુ લઈ આવો. જ્યારે ઈચ્છા થાય ત્યારે મનગમતી મીઠાઈ ખાવા મળે અને જાત જાતના પકવાન મળે. માટે પ્રધાનને મોકલો અને જલ્દીથી એ વસ્તુને આપણે ઘેર મંગાવી લો. રાજાએ પ્રધાનને સોનામોહર આપી છે અને બ્રાહ્મણને ઘેર મોકલ્યું છે. તો બ્રાહ્મણ અને તેની પત્નીએ નમ્રતાપૂર્વક કહ્યું કે રાજા રાણી કરતાં કોઈ મોટું નથી, પરંતુ ભગવાને અમારી ઉપર પ્રસન્ન થઈને આ ભેટ આપેલી છે, એટલે એ પ્રભુની પ્રસાદી ગણાય છે અને એ કોઈને આપી શકાય નહીં. જો આપીએ તો અમે ઈશ્વરના ગુનેગાર કહેવાઈશું. તમે સોનામહોરો આપવા માટે તૈયાર થયા છો, પરંતુ 1000 આપશો તો પણ અમે તમને આપી નહીં શકીએ. માટે તમે અમને ક્ષમા કરો. પ્રધાન ખાલી હાથે રાજાના મહેલમાં આવ્યો. રાજાએ બીજા 15 સિપાહી સાથે બ્રાહ્મણને ઘેર મોકલ્યા. સિપાહીના સરદાર બળજબરીથી તાવડી અને તપેલી લેવાને માટે હાથ નાખે છે કે તેના 2 હાથ ત્યાં ચોંટી ગયા, જકડાઈ ગયા અને તેના પગ પણ જમીન સાથે જકડાઈ ગયા છે. ન હાલે કે ન ચાલે. આ વિચિત્ર દ્રશ્ય જોઈને બાકીના સિપાહીઓ ગભરાઈ ગયા અને ત્યાંથી પાછા રાજાના મહેલમાં દોડી ગયા. રાજાને કહે છે કે હે મહારાજ, ગજબ થઈ ગયો. અમારા સરદારના હાથ પગ બ્રાહ્મણના ઘરમાં ચોંટી ગયા છે. તાવડી અને તપેલીને લેવાને જતાં તેની આ દશા થઈ છે. આ તો માનવામાં ન આવે એવી વાત હતી. ખાતરી કરવાને માટે રાજા પોતે બ્રાહ્મણના ઘરે ગયો છે. તાવડી અને તપેલી પકડવાને જતાં જ રાજા પણ તેની સાથે ચોંટી ગયો, જકડાઈ ગયો. ધીમે ધીમે આ વાત નગર આખામાં ફેલાઈ ગઈ. ચમત્કાર જોવાને માટે લોકોના ટોળા ઉભરાઈ ગયા. બધાએ ફાવે તેમ વાતો કરવા લાગ્યા છે. મહેલે ખબર પડતા જ રાજાની રાણી દોડતી આવી છે. તેણે રાજાને સરદારની હાલત જોઈ અને વિચારમાં પડી ગઈ કે તેને લાગ્યું કે જરૂર આ ભગવાનનો ચમત્કાર છે. તેથી તેણે હાથ જોડીને બ્રાહ્મણ અને તેની પત્નીને પ્રાર્થના કરી છે કે જે વસ્તુ પર અમારો અધિકાર નથી અને તેના ઉપર અધિકાર જમાવવાની અમારી જે બુદ્ધિ અને જે બુરી દાનત હતી અને એને લાનતનો પરચો ભગવાને અમને બતાવી દીધો છે. અમારી ભૂલ હતી અને એના માટે તમારી ક્ષમા માગું છું. તમે ભગવાનના ભક્ત છો અને એ ભગવાનને પ્રાર્થના કરો કે જેથી મારા પતિ અને સેવક સિપાહીઓ બધાય એ આ સજામાંથી મુક્ત થાય. બ્રાહ્મણ અને તેની પત્નીએ હૃદયપૂર્વક પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી. તો થોડી વારે જ એકાએક અંતરિક્ષમાંથી ગેબી એવો અવાજ આવવા લાગ્યો કે હે રાજા રાણી, તમે સત્તાના જોરે ગરીબ બ્રાહ્મણ અને તેની પત્નીની ભક્તિના ફળરૂપે મળેલ વાસણો ખૂંચવી લેવાને માગતા હતા. એ તારો જે અન્યાય છે ભગવાનને કેમ ગમે? એટલે તેની સજા રૂપે તમારી આવી દશા થઈ છે. આમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે કે તમે આ દંપતીને
1000 સોના મોરો દાન તરીકે આપો. સુવર્ણ દાનથી તમે દોષમુક્ત થશો. અને યાદ રાખો કે ભગવાનના ભક્તને ક્યારેય રંજાડવા નહીં, અને રંજાડનાર કદાપી સુખી થતા નથી. આમ એની ઉપર ભગવાનનો કોપ ઉતરી પડ્યો છે. અંતરિક્ષમાંથી આવતી વાણીથી બંધ થઈ અને રાણીએ બ્રાહ્મણ અને તેની પત્નીને પગે લાગીને તેને ક્ષમા માગી છે. ભગવાનના ભક્તો, હું હમણાં જ 1000 સોના મોર મંગાવી આપું છું. તરત જ એક સેવક ખજાનચી પાસે જઈને 1000 સોના મોરો લઈ આવ્યો. રાણીએ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને આપી. સાથે જ રાજા અને સરદાર પોતાની અસલ સ્થિતિમાં આવી ગયા છે અને બધાએ પુરુષોત્તમ ભગવાનના નામનું જય જયકાર કર્યું છે. રાજા રાણી તથા સરકાર સરદાર બ્રાહ્મણ બ્રાહ્મણીએ નમન કરીને મહેલમાં આવ્યા છે. ત્યારથી રાજા રાણી અને બધા જ ગામના બધા જ લોકો પુરુષોત્તમ ભગવાનનો મહિનો સ્નાન કરવા લાગ્યા અને આખા નગરમાં પુરુષોત્તમ પ્રભુનો મહિમા વધી ગયો. આમ પુરુષોત્તમ ભગવાનની ભક્તિના ફળરૂપે બ્રાહ્મણ અને તેની પત્નીને સર્વવાના થયા અને એના સુખરૂપ જીવન તેઓ ગાળવા લાગ્યા. ભક્તિ કરે તે ફળ ભોગવે તેની ઈર્ષ્યા ન થાય. ભાગ પડવા જે ચાહે દુઃખી થઈ જાય કે હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા આ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા છો એવા પુરુષોત્તમ મહિનો સ્નાન કરનાર તેમજ વ્રત કરનાર અને કથા વાંચનાર સાંભળનારને ફળજો. આ પુરુષોત્તમ માસમાં આપણે ભગવાનની પાસે એટલું જ માગવાનું છે. સવારે વહેલા ઉઠી સ્નાન કરી ભગવાનની પાસે બેસી ભગવાનને સમક્ષ પ્રાર્થના કરવાની છે કે હે પ્રભુ, સંજોગો વિકટ હોય ત્યારે સુંદર રીતે કેમ જીવવું એ મને તું શીખવ. બધી બાબતો અવળી પડતી હોય ત્યારે હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવો તે મને શીખવ. પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે એવી હોય ત્યારે શાંતિ કેમ રાખવી એ મને શીખવ. કામ અતિશય મુશ્કેલ લાગતો હોય ત્યારે ખંતથી કેમ લાગ્યા કેમ રહેવું એ મને શીખવ. કઠોર ટીકાઓનો વરસાદ વરસે ત્યારે એમાંથી મારા ખપતું ગ્રહણ કેમ કરી લેવું અને એ તું મને શીખવ. પ્રલોભનો પ્રશંસા ખુશામતની વચ્ચે તટસ્થ કેમ રહેવું એ મને શીખવ. ચારેય બાજુથી જ્યારે મુશ્કેલી ઘેરી વળે છે ત્યારે શ્રદ્ધા ડગુમગુ થઈ જાય, નિરાશની ગર્તામાં મન જ્યારે ડૂબી જાય ત્યારે ધૈર્ય અને શાંતિથી તારી કૃપાની પ્રતીક્ષા કેમ કરવી અને એ તું મને શીખવ. આ પ્રમાણે ભગવાનની પાસે આ શબ્દો ઉચ્ચારવાથી આપણું મન હળવું થઈ જાય છે અને જીવનમાં અનેક એવા રસ્તા ખુલી જાય છે. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. मेरा तो आधार श्री राधा के चरणारविंद, मेरो तो आधार श्री राधा के चरणारविंद. राधा के चरणारविंद, राधा के चरणारविंद,
राधा के चरणारविंद कृष्ण के चरणारविंद मेरो तो आधार। श्री राधा के चरणारविंद मेरो तो आधार। श्री राधा के चरणारविंद मेरो तो आधार। श्री राधा के चरणारविंद मेरो तो आधार। श्री कृष्ण के चरणारविंद राधा के चरणारविंद कृष्ण के चरणारविंद राधा के चरणारविंद कृष्ण के चरणारविंद मेरो तो आधार। श्री सीता के चरणारविंद मेरो तो आधार। श्री सीता के चरणारविंद सीता के चरणारविंद राघव के चरणारविंद सीता के चरणारविंद राघव के चरणारविंद मेरो तो आधार। श्री राधा के चरणारविंद मेरो तो आधार। श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार। श्री वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद राघव के चरण वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद मेरो तो आधार। श्री राधा के चरणारविंद। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय। पुरुषोत्तम भगवान की जय। श्री द्वारिकाधीश की जय। श्री गिरिराज रण की जय। श्री यमुने महारानी की जय। श्री गजानन गणपति महाराज की जय। सियावर रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान की जय। ओम नमः पार्वती पदये हर हर महादेव हर। સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આવતીકાલે પાછા સમય આપણે મળીશું.